નમસ્કાર, હું લલિતભાઈ ગોહિલ, ગ્રામ સેવક ઉમરાળા, ખેતીવાડી શાખામાં. આપણે ઉમરાળા તાલુકામાં લગભગ છેલ્લા 6 થી 7 મહિનાથી ડ્રોનથી દવા છંટકાવનો કાર્યક્રમ ચાલુ છે, જે સરકાર દ્વારા નિર્ધારિત કરેલો છે. અને તેમાં જોઈએ તો 1 એકરના 100 રૂપિયા ખેડૂતે આપવાના અને 500 રૂપિયા સરકારશ્રી તરફથી સબસિડી આપવામાં આવે છે. તો કપાસની સિઝન હવે પૂર્ણ થવામાં છે અને તુવેર અને ચણા એની સિઝન હાલમાં હવે ચાલુ છે. એના માટે એક ખેડૂત આપણે રતનપર ગામના ખેડૂત છે, તેને પોતાની તુવેરમાં 5 એકર જેવી તુવેર છે, પણ એમાં એણે તુવેરમાં ડ્રોનથી છંટકાવ કરેલો છે. તો એના ફાયદા અને છંટકાવ જે થયો પછી એને જે ફેરફાર જોવા મળ્યા એ પોતાના જ શબ્દોથી કહે છે. લલિતભાઈ, આમાં એવું છે કે જો આ તુવેર જે છે વાવેતર કર્યા પછી આ બધું ભેગું થઈ ગયું છે. આપણે આમાં પંપથી આપણે સામાન્ય પંપથી જે દવા છંટકાવ કરવો એ ન થઈ શકે. આમાં એવું થાય કે ભાઈ બીજો કોઈ છંટકાવનો ઓપ્શન નહોતો, એટલે સારો આપણે વિકલ્પ એ મળ્યો કે ભાઈ આની અંદર આપણે ડ્રોનથી દવા છંટકાવ. ડ્રોનથી આમાં 2 વાર આપણે દવા છંટકાવ કર્યો છે. એકવાર માઇક્રોન્યુટ્રિયન્ટ અને ઈળની દવા અને મોલો મચ્છીની દવા જે એકવાર લાગુ પડે એ આના પહેલાં છંટકાવ 15 દિવસ પહેલાં કર્યો હતો. અને હમણાં જે 4 દિવસ પહેલાં જે છંટકાવ કર્યો 5 દિવસ પહેલાં એમાં આપણે પોટાશનો ઓર્ગેનિક પોટાશનો છંટકાવ કર્યો છે અને ઈળ માટેનો ઇમામેક્ટિન બેન્ઝોઇટનો છંટકાવ કર્યો છે. એટલે મોટી વસ્તુ એ છે ડ્રોનનો ફાયદો એ છે કે ઊંધા ચત્તા 2 પાનની અંદર લાગી જાય છે. વધતા જે ખરણને કારણે જે પોટાશની કમીને કારણે જે થતું હતું, ખરણ બંધ થઈ ગયું અને શીંગો બધી જ થવા માંડી છે. એટલે હાલમાં તમે જુઓ તો આખું જે નમી ગઈ છે શીંગો બધી, આ જે ઝાડ છે બધા નમી ગયા શીંગના વજનના કારણે. એટલે મોટો ફાયદો એ થયો અત્યારે કે આ આખી જે છે અને છંટકાવ સારી રીતે થયો અને કોઈ જાતની જીવાત કે કોઈ જાતની ઈગળ આમાં આવી નથી. તમે જ્યારે પહેલી વખત છંટકાવ કર્યો એની પહેલાં જે તમારે જીવાત અને અલગ અલગ પ્રકારની જે આપણે જીવજંતુ હતા એમાં તમને કેવો ફેરફાર જોવા મળ્યો? એમાં તરત જ, કારણ કે એનું કારણ છે કે જે ડ્રોનથી છંટકાવ કર્યો આપણે, બરોબર છે, એટલે એનો અંદર જે હવાના કારણે અને પ્રેશરના કારણે બધી જે જીવાત બહાર નીકળી અને બધી ઉડી ગઈ. એટલે મોલો મચ્છી જે આને લાગુ પડે છે એ બધી પહેલાં જ ઓલામાં મરી ગઈ. અને બીજી વાર જે છંટકાવ કર્યો આપણે ઈળો માટેનો, એટલે ઈળોનો કંઈ ઉપદ્રવ અત્યારે હાલમાં કંઈ દેખાતો નથી અને પોટાશનો છંટકાવ થઈ ગયો એટલે શીંગોની સાઈઝ દિવસે દિવસે મોટી થવા માંડી છે.